તો જામનગરની પટેલ કોલોનીમાં મીરા એપાર્ટમેન્ટનો હિસ્સો ધરાશાયી। ત્રીજા માળનો હિસ્સો તૂટ્યા બાદ અન્ય માળનો કાટમાળ પણ પડ્યો। ડેપ્યુટી મનપા કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા। 8 ફ્લેટ ધારકોને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા। 30 વર્ષ જૂનું આ બિલ્ડિંગ હોવાનું મનાય છે। જર્જરિત હતું, જેનું રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। જે 4 માળનું બિલ્ડિંગ છે એનો અત્યારે જે ભાગ છે એ ધરાશાયી થયેલો છે, બાલ્કનીનો ભાગ, અને એકના વજનના લીધે બીજો એમ કરીને સળંગ એક જ બાલ્કનીની સળંગ લાઈનમાંથી કાટમાળ છે એ નીચે પડેલો છે। કોઈ જાનહાનિ નથી। આ બિલ્ડિંગને કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ઘણીક વર્ષ પહેલાં 264 જર્જરિત બાંધકામ હોવાની નોટિસ આપવામાં આવેલી છે। ત્યારબાદ એ લોકો દ્વારા રિપેરિંગ કામ પણ કરાવવામાં આવેલું હતું, અને હવે અત્યારે તાજેતરનું જે આ જર્જરિત ભાગ છે એટલે 264(2)ની નોટિસ આપીને અત્યારે કાલે જે કામ છે કરવાનું એ સેફ સ્ટેજે લઈ આવવાનું કામ કરવાનું થશે, અને આ જગ્યા ખાલી કરાવીને કોર્પોરેશન છે એ હવે આમાં રહેવાનું બંધ કરવા માટે